અંકલેશ્વર શહેરમાં શ્રીજીની વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી। અંકલેશ્વરના એશિયાનગરથી ગડખુલ સિદ્ધેશ્વરી યુવક મંડળ ભવ્ય સવારી આવતા નગરમાં આકર્ષણ જમાવ્યું। ડીજે સાથે તુલસી સ્ક્વેરથી નીકળેલી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આગમન યાત્રામાં જોડાયા। જિલ્લા ભાજપ પ્રમુખ સહિત આગેવાનો આરતી ઉતારી શ્રીજી મુખારવિંદ વિધિ કરી શોભાયાત્રાનો પ્રારંભ કરાવ્યો। ગણેશ ચતુર્થીના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંડળો દ્વારા પંડાલમાં ગણેશ સ્થાપનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી અને ગણપતિ બાપાની વાજતે ગાજતે આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે। આ વર્ષે પણ ગણપતિ બાપાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વરના ગડખોલ ગામના સિદ્ધેશ્વરી યુવક મંડળ દ્વારા શહેરમાં સૌ પ્રથમ વખત આગમન શોભાયાત્રાની શરૂઆત કરી હતી, જે યથાવત રહેતા છેલ્લા કેટલાક વર્ષો શોભાયાત્રામાં કાઢવામાં આવી રહી છે। સુરતથી વિશેષ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની 15 ફૂટ કરતાં ઊંચી અલૌકિક રાધાકૃષ્ણના સ્વરૂપની વિશાળ પ્રતિમા સાથે એશિયાનગર તુલસી સ્ક્વેરથી શ્રીજીની આગમન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શ્રીજીની આરતી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ આગેવાનોએ ઉતારી હતી, જે પૂર્વે શ્રીજી મુખારવિંદ વિધિ કરતા વિશાળ પડદો હટાવી કરવામાં આવી, જે બાદ ડીજે વાજતે ગાજતે આગમન યાત્રા નીકળી હતી। શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી। ડીજેના સથવારે નીકળેલી આગમન યાત્રા ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે શહેરના મુખ્ય માર્ગ ઉપર થઈ ગણેશ પંડાલ ખાતે પહોંચી હતી। આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા।